વિશ્વામિત્રી નદી અને પૂરના પાણી ઓસર્યા બાદ વડોદરા શહેર ફરી ધમધમતું થયું। 5 દિવસ બાદ પહેલી વખત કમાટી બાગ બહાર મોર્નિંગ વોકની ચહેલ પહેલ જોવા મળી। લોકોમાં પૂરને કારણે અને પ્રશાસનની કામગીરી વિશે જે ચર્ચા જોવા મળી। આ દ્રશ્યો છે વડોદરાની જાણીતી કડક બજારના। અહીં પૂરના પાણી ઓસર્યા બાદ તબાહી જોવા મળી। રસ્તા પર ગંદકીના ઢગ જોવા મળ્યા તો અહીં દુર્ગંધ પણ ફેલાય છે। પૂરના પાણીથી વેપારીઓનો કરિયાણા સહિતનો સામાન બરબાદ થઈ ગયો। વેપારીઓનું સ્પષ્ટ માનવું છે કે વડોદરા મહાનગરપાલિકાના પાપે આ સ્થિતિ સર્જાઈ। પૂરના પાણી ઓસર્યા બાદ વડોદરાનું એસટી બસ પોર્ટ ધમધમતું થઈ ચૂક્યું છે। મોટા પંપ મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। જો કે હકીકત એ પણ છે કે બસ પોર્ટનો મોટો હિસ્સો તો વરસાદી પાણીના નિકાલ માટેના કાસ પર બનેલો છે। વડોદરામાં પૂર આવ્યું તેના કારણોમાં આડેધડ નિર્માણ પણ છે। વિશ્વામિત્રી નદીના પાણી શહેરોમાં ફરી વળતા વડોદરાવાસીઓની હાલત કફોડી બની છે। સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સ્પેનથી આવેલા 7 નાગરિકોને જેસીબીની મદદથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। સ્પેનના આ નાગરિકો અકોટાની હોટેલમાં રોકાયા હતા। પાણી ભરાતા હોટેલ મેનેજમેન્ટે પોલીસનો સંપર્ક કર્યો હતો, પરંતુ પાણી ભરાયેલા હોવાથી પોલીસ પહોંચી નહોતી શકી। બીજા દિવસે ગુરુવારના જેસીબીની મદદથી 7 રેસ્ક્યુ કરી વલ્લભચાર રસ્તા પર છોડાયા હતા, જ્યાંથી ટ્રાવેલ એજન્સી તેમને લઈ ગઈ હતી। તો ભાજપના વધુ એક કોર્પોરેટર લોકોના રોષનો ભોગ બન્યા। વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત જાદુ પાર્ક પહોંચ્યા હતા। આ સમયે લોકોએ તેમનો હુરિયો બોલાવ્યો હતો। લોકોનો રોષ જોઈ મહાવીરસિંહ ફોન પર જ વાત કરતા દેખાયા।